અને મહત્વના સમાચાર અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ઓફર જાતે જ અમેરિકા છોડે તો ફ્રી એર ટિકિટ 2 લાખ બોનસ અપાશે। તો ભારતીયો માટે આ મહત્વના સમાચાર અહીંયા સામે આવ્યા છે। અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ઓફર કરવામાં આવી છે અને ઓફર એ છે કે જાતે જ અમેરિકા છોડે તો ફ્રી એર ટિકિટ અને સાથે જ 2 લાખ બોનસ આપવામાં આવશે। અમેરિકા સરકાર જો એક્શન લે એ પહેલા ગેરકાયદેસર વસતા ભારતીયો જો જાતે જ અમેરિકા છોડે છે તો તેમને આ ઓફર કરવામાં આવી છે, જેમાં ફ્રી એર ટિકિટ અને 2 લાખ બોનસ। સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ। બરોડા ડેરીની આજે ચૂંટણી 4 ઝોનમાં 333 મતદારો મતદાન કરશે। 13 માંથી 9 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા। ડેસર, વડોદરા, ડભોઈ અને પાવી જેતપુર ઝોનની ચૂંટણી સવારે 9 વાગ્યાથી શરૂ થયું મતદાન। બપોરે 3 વાગ્યા સુધી કરી શકાશે મતદાન। સાંજે 4 વાગ્યા બાદ મતગણતરી શરૂ થશે। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, પૂરી અપડેટ। બિલકુલ દીજો, બરોડા ડેરીની વાત કરવામાં આવે તો જે ગ્રામ્ય વિસ્તારનું રાજકારણ હોય છે તેનું ગઢ જે છે તે બરોડા ડેરીને કહેવાય છે અને અત્યારે જે મતગણતરી જે વોટિંગ જે છે તે શરૂ થઈ ગયું છે અને જે સભાસદો છે તેઓ વોટિંગ કરવા માટે આવી રહ્યા છે। 13 પૈકી 9 ડિરેક્ટરો બિનહરીફ થતા હવે 4 ઝોનની જે ચૂંટણી છે તે યોજાઈ રહી છે। ડેસર, વડોદરા, ડભોઈ અને પાવી જેતપુર ઝોનની ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે અને અત્યારે જે મતદારો છે તેઓની અંદર ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। બીજી મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો વર્તમાન ચેરમેન દિનુ મામા એટલે કે દિનેશભાઈ પટેલ જે છે તે અત્યારે બરોડા ડેરી ખાતે પહોંચ્યા છે અને બરોડા ડેરીના ઇતિહાસમાં પહેલીવાર 9 બેઠકો જે છે તે બિનહરીફ થઈ છે। એના કારણે તેઓની અંદર જે આત્મવિશ્વાસ છે તેમાં ચોક્કસથી વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। સાંજે 4 વાગ્યા બાદથી જે મતગણતરી જે છે તે શરૂ થવાની છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે। તો 13 માંથી 9 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા છે। આપને જણાવી દઈએ કે બપોર સુધી મતદાનની સમગ્ર પ્રક્રિયા ચાલશે। જનતા બાદ જાહેર પરિવહન માટે જાગૃતિ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। જાહેર પરિવહન સેવાની જાગૃતિ માટે મંત્રીઓ અને ધારાસભ્યો બસમાં વિધાનસભા પહોંચ્યા હતા। પેટ્રોલ ડીઝલની બચત થાય તેમજ વાતાવરણ શુદ્ધ થાય તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો। મંત્રીઓ અને ધારાસભ્યોએ લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા માટે અપીલ કરી। બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 182 નવી એસટી બસોનું લોકાર્પણ કરવાના છે। આમ તો આપણે સૌ સમાજ જીવનમાં જોઈએ છે કે અત્યારે એસટીની સવારી સલામત સવારી તરીકે સ્લોગન પ્રજાએ સ્વીકાર્યું છે। એસટીની મુસાફરીમાં બેસનારોની સંખ્યા પણ વધી છે, સાથે સાથે સુવિધાઓમાં પણ ખૂબ મોટો વધારો થયો છે। આખા દેશની અંદર ગુજરાતની જીએસઆરટીસીનું બેસ્ટ પરફોર્મન્સ રહ્યું હોય અને સેવાના ભાવ સાથે વણાયેલી આ વાત એ દરેક જગ્યાએ તમે ગામડાના રૂટ જુઓ, શહેરોના રૂટ જુઓ, મહાનગરોના રૂટ જુઓ, નગરપાલિકાઓના રૂટ જુઓ, દરેક રૂટો પોતે પોતાના સમય ઉપર સરસ મજાનું સમય સારણી પત્રક બનાવી અને રૂટ ચલાવતી હોય છે। નવી જનરેશનને પણ ખૂબ સારો મેસેજ કે આપણે જ્યારે પ્રવાસ કરતા હોય તો મોસ્ટલી આપણે વ્હીકલ પર કરતા હોય છે। ક્યાંક ને ક્યાંક ટાઈમના લીધે પણ એડજસ્ટમેન્ટના લીધે બી આપણે વ્હીકલ પોતાનો પર્સનલ વ્હીકલ પ્રિફર કરતા હોઈએ છીએ, પણ જો આ બસની જો વ્યવસ્થા કરવામાં આવે તો ફ્યુલ છે એની બચત થાય, સાથે સાથે પર્યાવરણનું સારું એવું દેખાય, એટલે માટે ખૂબ સારો આજે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ માત્ર અત્યારે પોતાના વિસ્તારમાં કનેક્ટિવિટી વધારવા માટે કરીને નવી બસો જે આપ જોઈ રહ્યા છો ગુર્જરનગરી, એની કમ્ફર્ટ ઝોન લેવલ જોઈએ, બીજું ત્રીજું એની વ્યવસ્થા, ઓનલાઈન બુકિંગ, એ દ્રષ્ટિએથી આજે માત્ર લોકાર્પણનો કાર્યક્રમ। લોકોએ પૃથ્વીને જીવવા જેવી રહેવા દેવી હશે તો ઓછામાં ઓછો પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો અને એનાથી પર્યાવરણને તો લાભ થાય છે, પણ સલામત સવારી હોય છે અને સમય બચે છે અને ખૂબ કમ્ફર્ટ આપે છે। સમાચાર મહેસાણામાંથી કડી શહેરમાં અપહરણની ચોંકાવનારી ઘટના બની છે। કડીના જાસલપોર રોડ પર આવેલી ગ્રીન વિલા સોસાયટી પાસેથી 19 વર્ષીય યુવકનું અપહરણ કરવામાં આવ્યું।
રાત્રે 7:45 વાગ્યાના સમયે બે કારમાં અપહરણકારો આવ્યા. બંને ગાડીઓ પર નંબર પ્લેટ નહોતી. હાથમાં લાકડી અને ધારીઓ લઈ આવેલા 3 અજાણ્યા શખ્સોએ યુવકને બળજબરીથી ગાડીમાં બેસાડ્યા હતા. અપહરણ બાદ યુવકના ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખવામાં આવ્યું અને તેને અગોલ ગામ નજીક એક ખેતરમાં લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કડી નંદાસન રોડ પર થયેલી મારામારીની ઘટનાને લઈ પૂછપરછ માટે યુવકનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણકારો યુવક પાસેથી બે વ્યક્તિઓ વિશે માહિતી માંગતા હતા. ત્યારબાદ યુવકના પરિચિત ત્યાં પહોંચી જતા અપહરણકારો યુવકને તેમના હવાલે કરી દીધો. સમગ્ર મામલે કડી પોલીસે બે ગાડીના ડ્રાઈવર સહિત અન્ય 3 અજાણ્યા શખ્સો મળી કુલ 5 લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટેની તપાસ શરૂ કરી છે. અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કેતન, આખોય મામલો શું છે? ચોક્કસથી જણાવી દઉં કે ગત રોજ કડીના જાસલપુર રોડ પર આવેલી ગ્રીન વિલા સોસાયટી પાસેથી 19 વર્ષીય સાહિલ નાગેરીનું અપહરણની જે ઘટના હોય છે તે ઘટના સામે આવી. રાત્રે 7:45 વાગે બે કાળા કલરની સ્કોર્પિયો ગાડીઓમાં અપહરણકર્તાઓ આવ્યા હતા. બંને ગાડીઓમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી, પરંતુ એક ગાડીની આગળ અંગ્રેજી શબ્દોમાં રાઠોડ લખેલું હતું. હાથમાં લાકડીઓ અને ધાડીઓ લઈને આવેલા 3 શખ્સોએ યુવકને ઉઠાવી અને બળજબરીથી ગાડીમાં બેસાડ્યો હતો અને યુવકના ફોનમાંથી સિમ કાર્ડ નીકાળી અગોલ ગામ નજીક એક ખેતરમાં લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યો હતો. કડી નંદાસન રોડ પર JK પાર્લર પાસે થયેલી મારામારી ઘટના અંગે તેમને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે અપહરણકર્તાઓ યુવક પાસેથી બે જે ઈસમો હોય છે તેમની માહિતી પણ માંગતા હતા. ત્યારે બીજી બાજુ યુવકના પરિચિત ને ફોન કરતા તેઓ ત્યાં આવતા અપહરણકર્તાઓ યુવક તેને સોંપ્યો હતો. આ મામલે હાલમાં કડી પોલીસ સ્ટેશન ખાતે 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે. તો પોલીસે 5 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. મહત્વના સમાચાર પાટણમાંથી. પોલીસે ભગાડનારનું પોલીસ સરઘસ કાઢશે તેવી વિગત. પોલીસ લુખ્ખાઓની શાન ઠેકાણે પાડશે. આતંક મચાવનાર 18 આરોપીને પોલીસે દબોચ્યા. પોલીસ તમામ આરોપીઓનું સરઘસ કાઢશે તેવી વિગત મળી રહી છે. પોલીસ આરોપીઓને કાયદાનું ભાન કરાવશે. કાયદો હાથમાં લેનારને કાયદાનો પાઠ ભણાવાશે. ગઈકાલે આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. મોડી રાત્રે લુખ્ખા તત્વોએ પોલીસે હંફાવી. અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો હતો. અમારા સંવાદદાતા અશરફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અશરફ, આખા એ મામલામાં હવે પોલીસી કાર્યવાહી શું રહેવાની છે? શું વિગત આપની પાસે? બિલકુલ હિના, ચાણસ્માના ઝીલિયા ગામે ખાનગી ફાર્મ હાઉસ પર હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને ક્યાંક રક્ષક જ તે લુખ્ખા તત્વોથી બચવા માટે ભાગી રહી, એટલે કે ક્યાંક અસામાજિક તત્વો સામે પોલીસ પણ ક્યાંક લાચાર બની. એટલે કે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ ચાણસ્મા પોલીસ સ્ટેશનના PI, ASI અને હેડ કોન્સ્ટેબલ સહિત 5 GRDM કુલ 8 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. બીજી બાજુ મહત્વની વાત છે કે સમગ્ર મામલે જે હથિયારધારી અસામાજિક તત્વો એક બાદ એક ગાડી લઈને જે આવ્યા હતા, જેમને હથિયારો સાથે આતંક મચાવ્યો હતો, તે પૈકી અત્યાર સુધી પોલીસે 18 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 18 આરોપીઓનું આજે બપોરે ઘટના સ્થળનું પંચનામું કરી અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યા છે. એટલે કે સૌથી મહત્વની વાત છે કે 18 આરોપીઓમાં સૌથી મુખ્ય આરોપી જહુભા શંકરજી ઠાકોર સહિત 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજે બપોર બાદ 18 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે જ્યારે આ ઘટના ઘટી તે અગાઉ જ ચાણસ્મા પોલીસ મથકે વર્દી આપવામાં આવી હતી કે આવી ઘટના ઘટવાની, એટલે કે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવાની જરૂર હતી. પરંતુ ક્યાંક ચાણસ્મા PIની બેદરકારીના કારણે આજ તેમને સસ્પેન્ડ થવું પડ્યું છે અને આવા અસામાજિક તત્વો ક્યાંક બેખોફ થયા છે. પરંતુ હવે પણ જિલ્લા પોલીસ વડાએ પણ આવા અસામાજિક તત્વોને કાયદાનો પથ ભણાવવા માટે ગાડીઓ કસ્યો છે. સમગ્ર મામલે જેટલા પણ ચહેરાઓ ઓળખાયા છે તે પૈકી 18ની ધરપકડ કરવામાં આવી છે. આજે 18 એનું રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનો પાઠ ભણાવશે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો આતંક મચાવનાર 18 આરોપીને પોલીસે દબોચી લીધા છે અને આરોપીઓને કાયદાનું ભાન કરાવશે પોલીસ.